તો હેલો ગાઈઝ, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે તો વરસાદ ખૂબ આવી ગયો અતિ ભાવે આપણે રસ્કો જઈ નાખ્યો તો તે બધે નેસા પડી ગયો હતો, ચોંટી ગયો જમીનને। હવે ઊભો થઈ ગયો બાકી બળી જાય રેડી। તો આપણે હવે જવું છે ખેતર। हाँ वो तो माथे वाले घण खा उखड़ी जाए पायु तू એટલે પાણી છે પછી નહીં પણ એમ કે પાસે આપણે રસ્કો જોવા આવ્યા। રસ્કો આ સબ પડી ગયો હે, તમે જો આ સબ પડી ગયો એક જ ઝાટકે। કાલ પમદાડે ચાલો તો બતો આટલો ઊંઠા ના થશે એટલે ઘણા બે છે। હવે જવાનું છે આપણે બહારના ખેતર મુગલી સાઈડ। આ છે આપણું ખેતર, તો આ તમે જુઓ। હવે જવાનું છે બહારના ખેતર રેડી। અહીંયા જેવું છે જેવું નહીં એ આપણે જોવાનું છે। તો કંટોણી આપણો બ્લોગમાં તમે જોડાયેલા છે। જો વરસાદ આવ્યો એટલે આપણે કપાસમાં નુકસાન છે ને ગારે આપણે અડધો વાઢી નાખ્યો હતો ને હવે પડે ગમે હું બે એવું જ થવાનું છે। તડકો નાખે તડકો પડે તો ઠીક, બાકી કોઈ એ લેલું ગારો પડ્યું ગવાર ફળી। એડમ શાકભાજી વાવતા છે ને તો આપણે શાકભાજી બી સાથે લાવવી ના પડે શાક બનાવવા માટે રેડી। શેરડા આપણે બાઈને રાયડું આવેલું છે, તમે જો રાયડું આપણે મસ્ત થઈ ગયું છે। હલકાના થોડા દિવસોમાં શાક બનાવે એવું થઈ જાય। આ છે મઠની ફળિયું, મઠ હાલ આપણે કટવા ગાલ મસ્ત પાચો છે પણ એ વરસાદ પડ્યો એટલે હું તો ઊભા ગામને કોઈ વધો ના આવે રેડી। ઊભા ગામને કશું વધો ના આવે, પડી જાય ને તો નુકસાન થાય એટલે શેક હોય શેક જ છે। આપણે બાઈને તમાકુનો રોપ છે આર્યો, તમાકુનો રોપ બળી જશે એવું લાગે છે। આજે પાણી ભરવાનું અહીંયા તમાકુનો રોપ ના હવે ભાવ ચડવાના છે પાક રેડી। હવે ચડશે ભાવ કમ્પ્લીટ। આ ઉલ્યું શું વાયું રાયડું વાયું છે શું? ઉલ્યા છે બાય અને શક્કર જે મસ્ત જામી પડ્યા છે। આ તો રાયડું વાયું છે બા, હારે વસલ છે ઉલ્યા કરતા ઘારું છે, ઓલું આસું થોડું। હા રોપ તમાકુનો આ સાઈડ દેખાશે।
क्या हाँ नेजम थी जाए है नेजम थी जाए आयडा ની એક પોણી હતી ને બીજું બોલો આયડા ની અડાણી અડાણી બધું એક જ કાપલું આખું આખું સોલર આબાની હે વીઘામાં 5 લાખ આલ્યા હે હવે સોલરમાં આલીને જમીન શું કરવાની પાટી જાય હુમલા ચાલુ હુમલા ચાલુ હો ગયા ચલો આપણે એ તો વધારે નહીં વઢે હાલમાં કાળી ગઈ જેવું લખન મસ્ત અંદર સોપેલો હે કાળી તો બંધ હતો બા એને ચક્કરીએ હે હારે ને એસો ઝાટકો ભજો હોય જેવી હોટી હે ઝાટકો ભજો તમે જુઓ હા झंझणी होटी है झाटको भजो अब होटी है अपने झाटका ने में आवे नहीं जो आ बाई ने कालिंगो से एडम चक चक पड़े है झंझणो है मापनो जे मोटा નથી ને અમુક એમ તો મોટા ખીજેલા પડ્યા તો બટન ઓય થડમાં મૂકી દો ઓલી સાઈડ જાવું છે દેનાજી ઈ સાઈડ તો હવે સીટ ઓલી સાઈડ જવાનું નદી હોમો અહીંયા જઈને પછી આપણે કટ લઈએ એ જવાનું થાય તો આશે તો ગાબ ને મઠ બેવીને ભેગું થઈ જવું એકલા મઠે મઠ પહેલાં છે તમે આખા મારમાં અહીંયા પણ હતો ને એટલે મઠ હતા ખાસ કરીને ને હાલમાં કોકે મઠ વાયા છે આમાં કૂતરામાં અમારી ટીમ આવી છે આખી અલગ એટલે કે ફોર્મને કૂતરા હવે ફસાઈ ગયો હોમ મઠ છે પણ મઠ આવ્યા નહીં એટલા બધા અતિશ નહીં આવ્યા પહેલાં ખૂબ આવતા તમે વેણતા થાકો જેન જણી જે આપણે કલોડીઓ આવતી દેવ એ આમાં બાફતા બાફને ખાતા નોનપણમાં હેડી હેડો ઉલ્લા જડાવતી જતા ઉલ્લા અહીંયા પેલા બચ્ચોની વાવે છે ને આવે કોક બીતો ને
ટપીને આવી ગયા આ સાઈડ તમે જુઓ आई जी તું જાન છે નદીમાં સ્પેશિયલ યોગ દો તો આપણે બંકાને સ્ટાર્ટ કરી દીધો તો હવે હાલ નદીમાં ચલો તો આપણે આવી ગયા છીએ નદીમાં એ તો રોપ એક ખાલી વરસાદ પડ્યો એમાં સોપ એવો થઈ ગયો રોપ એક જ વરસાદ ડુંગળીનો થઈ જ જવાય ને તો ડુંગળીનો રોપ સોપ એવો થઈ ગયો બોલો થઈ જવા આવ્યો કારણ કે ડુંગળીનો તમાક ઘોડી અશુભ ના આવે જો આપણે આ બાઈ અને થઈ ગયો કમ્પ્લીટ રેડી જો આખો થઈ ગયો એવું હે ભૂંડ ફરે નહીં ભૂંડની શું દવા કરવાની ઝાટકે ના હે ગમે ને આમાં થોડ્યા હે આ થોડ્યા રોપ આખો નમાઈ દીધો હે વાય કાચમાં આવે રોપ થઈ ગયો ભોગા ભટ થઈ ગયો એમ આ સોની ખાતો વધારે પડે છે તો આપણે રોપ બધા કમ્પ્લીટ તમાકુના બધા રોપ થઈ જાવ બધાને સોપ એવા આવે એક એક વખત આવું જ છું તું આયડામાં હવે ઓલું જબર થાય આયડાના કારણ કે એક જ ફેર જો નેસડા જેટલા આયડા છે ને બધા કમ્પ્લીટ થઈ ગયા બે દિવસ વરસાદ પડ્યો એમાં પણ જો આયડા જોવું તમે કાળા ભમરો દેખાય ને તો હાલ આપણે કટ પાડશું ગાઈસ આપણે હવે નદીમથી આવી ગયા નદીમથી આવીને અને આ ઉંદરડો પોજરામાં ફસાણો હતો તો આપણે એને શેટો મેળવા જવું છે કારણ કે હું જેથી બધું કટી નાખે છે જે બોરા ભરેલા પડ્યા છે ને રૂના એ કટી નાખે રૂ આખું લઈ જાય છે એટલે નુકસાન કરે એના કરતાં આપણે શેટા મૂકી આવ્યા અમુક તો ઉંદરડાને ચેવું કરે છે પણ આપણે એવું ના કરાય એક એવા એ ભગવાન જ કહેવાય એટલા માટે છે તો આટલે આપણે બ્લોગને એન્ડ આપીશું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ